અગર જો ફ્રાઈડે સેટરડે હોલિડે હોય અને પછી આગળ સન્ડે આવતો હોય જેમાં બેંકમાં ઓલરેડી રજા હોય જ, તો અગર ગુરુવારે બપોર પછી કોઈ મને ચેક આપશે ને તો એ પેમેન્ટ મારા ખાતામાં રિફ્લેક્ટ થતાં મંગળવાર બુધવાર થઈ જશે. આ વસ્તુને નેગેટ કરવા માટે આરબીઆઈએ એક નોટિફિકેશન બહાર પાડી છે. સાચું કહું, આ નોટિફિકેશનના અમલીકરણ પછી સેમ ડે ચેક ક્લિયર થઈ જશે. કઈ રીતે? યુ આર વોચિંગ સાચું કહું. મારું નામ છે ગુંજ ઠક્કર. હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 13th ઓગસ્ટ 2025ના દિવસે એક નોટિફિકેશન બહાર પાડીને આપણને જણાવ્યું છે કે હવેથી કન્ટિન્યુઅસ ક્લિયરિંગ ઓફ ચેક સિસ્ટમ લાગુ કરવામાં આવશે. કઈ તારીખથી એ આગળ કહું છું, પણ આ કન્ટિન્યુઅસ ક્લિયરિંગ સમજાવું છે મારે. જૂની પદ્ધતિ શું હતી? તો જૂની પદ્ધતિમાં એવું હતું કે 11 વાગ્યા પહેલાં અગર હું મારી બેંકમાં જઈને ચેક જમા કરું છું કે મારા ખાતામાં જમા કરજો, તો એ સેમ ડે ક્લિયરિંગમાં જતો રહે અને એ ક્લિયરિંગ થાય બીજા દિવસે ને નેક્સ્ટ ડે મારા ખાતામાં બેલેન્સ આવી જાય. પણ જો 11 વાગ્યા પછી હું જમા કરું છું તો એવા સંજોગોમાં નેક્સ્ટ ડે ક્લિયરિંગમાં જાય છે ને 2 દિવસ પછી મારા ખાતામાં પેમેન્ટ આવશે. એમાં બીજો એ દિવસે બેંકમાં હોલિડે હોય તો હજુ પણ આગળ ઠેલવાઈ જશે મારું પેમેન્ટ. પણ આ કન્ટિન્યુઅસ ક્લિયરિંગ પ્રોસેસ સમજાવવા માટે હું તમને એક એક્ઝામ્પલ આપું છું. માની લો 2 બેંક છે, બેંક પ્લસ અને બેંક માઇનસ. બેંક પ્લસ એટલે મારી બેંક જેમાં મારે ચેક ડિપોઝિટ કરવાનો છે અને બેલેન્સ વધવાનું છે. બેંક માઇનસ એટલે એ ખાતું જે ખાતામાંથી મને ચેક આપ્યો છે. હવે અગર આજે બેંક પ્લસમાં હું મારો ચેક ડિપોઝિટ કરું છું તો મારી બેંક પ્લસ એ ચેકનો ફોટો મોકલી દેશે ક્લિયરિંગ હાઉસને. ક્લિયરિંગ હાઉસ આગળ મોકલી દેશે બેંક માઇનસને અને તરત જ બેંક માઇનસ જોઈ લેશે કે આ ખાતું છે જેમાંથી ચેક મારી પાસે આવ્યો છે, આમાં બેલેન્સ હશે તો પછી એ ચેકને ઓનર કરશે અને બેલેન્સ ટ્રાન્સફર કરી દેશે. અગર બેલેન્સ નહીં હોય તો પછી એ ચેકને ડિસઓનર કરી દેશે અને પછી એ ચેકને રિજેક્ટ કરીને પાછો મોકલી દેશે. બેસિકલી જેવો હું ચેક ડિપોઝિટ કરીશ ને મારી બેંકમાં, બેંક પ્લસમાં, એવું તરત જ આ ચેકનો ફોટો જતો રહેશે બેંક માઇનસમાં જે ડ્રોઈ બેંક છે અને એમાંથી મને પેમેન્ટ તરત મળી જશે. તો હવે સવાલ એ છે આનું ઇમ્પ્લિમેન્ટેશન ક્યારથી થવાનું છે? 2 ફેઝમાં ઇમ્પ્લિમેન્ટેશન થશે. સૌથી પહેલાં તો એક કન્ફર્મેશન ટાઈમ હશે. જે સમયની વચ્ચે આ ચેકના ફોટા જશે અને કન્ફર્મેશન આવવાનો હશે, જે ટાઈમ સવારના 10 વાગ્યાથી લઈને સાંજના 7 વાગ્યા સુધીનો હશે. હવે ફેઝ 1માં ઇમ્પ્લિમેન્ટેશન શું થશે? તો 4th ઓક્ટોબર 2025 એટલે આ વર્ષની 4th ઓક્ટોબરથી શું થશે કે જે 10 થી 7 વાગ્યાનો કન્ફર્મેશન ટાઈમ છે ને, એટલે માની લો બેંક પ્લસ બેંક માઇનસને ફોટો મોકલે છે કે આ ચેકમાં બેલેન્સ ચેક કરી દો, બેંકમાં અગર બેલેન્સ છે આના ખાતામાં તો પછી મને ટ્રાન્સફર કરી દો. તો બેંક માઇનસ સાંજના 7 વાગ્યા સુધી કન્ફર્મેશન આપશે. એટલે કન્ફર્મેશન ટાઈમ પૂરો થાય ને ત્યાં સુધી. એનો મતલબ એ છે કે 4th ઓક્ટોબરથી હું કોઈ પણ ચેક કોઈને આપીશ તો એ દિવસે સાંજે જ મારા ખાતામાંથી બેલેન્સ કપાઈ જશે અને સામેવાળાના ખાતામાં બેલેન્સ જતું રહેશે. સેકન્ડ ફેઝ એટલે જાન્યુઆરી 3, 2026થી શું થશે? 3 કલાકનો જ ટાઈમ હશે. એનો મતલબ એ છે કે બેંક પ્લસ જ્યારે ફોટો મોકલે છે એના 3 કલાકમાં જ કન્ફર્મેશન બેંક માઇનસે આપી દેવું પડશે અને એક વખત કન્ફર્મેશન મળી જાય એના 1 કલાકમાં મારા ખાતામાં બેલેન્સ આવી જશે. એટલે 3જી જાન્યુઆરીથી તમે ચેક આપશો એ અગર જો ડિપોઝિટ થાય છે એ ડિપોઝિટ થવાના 4 કલાકની અંદર તમારા ખાતામાંથી બેલેન્સ કપાઈ જશે અને જેના ખાતામાં આ ચેક નાખ્યો છે એના ખાતામાં બેલેન્સ આવી જશે. સવારના 10 વાગ્યાથી લઈને સાંજના 7 વાગ્યા સુધી દર કલાકે સેટલમેન્ટ થવાનું છે ક્લિયરિંગ હાઉસમાંથી. બેસિકલી આ નિયમ પછી એનઈએફટી આરટીજીએસની જેમ ચેક પેમેન્ટ પણ સેમ ડે થઈ જશે. આ નિયમ વિશે તમે શું કહેવા માંગો છો એ કમેન્ટમાં મને જણાવો અને આ ઇન્ફોર્મેશન ગમી હોય તો આવી ઇન્ફોર્મેશન માટે સાચું કહું જોતા રહેજો.